હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં છો અને હવે પણ મજામાં છે. સ્વાગત છે મારી ચેનલમાં આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજે છે ને સવારમાં સંજુ પાણી ચાલુ કરી દીધું એટલે હું વાસણના કપડાં બધું કામ કરી લીધું અને સંજુ અત્યારે આવ્યો છે. પેલું બનાવવા ગયો હતો ને સંજુ રખડીને એમ કે ને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ બધા ફ્રેન્ડ્સ ને. અને સવારમાં તો હવે 9 વાગ્યા છે, હવે શાક બાગ ખોલવાનું ચાલુ કરી દીધું છે. તો ફ્રેન્ડ્સ, હવે છે ને વાલોર વાલોર સંજુ મેં મોકલ્યો હતો પેલી બાજુ તોડવા માટે, તો લઈ આવ્યો. થોડીક હતી તો લઈ આવ્યો. તો હવે છે ને વાલોરનું શાક બનાવવાનું છે અને પછી ખાઈએ નહીં. તાપ થાય ને તેમ ફટોફટ બનાવવાની ઉતાવળ થઈ જાય મને. પછી ગરમી થાય ને એટલે. કેટલા દિવસ રહ્યા આપણે? કેટલા દિવસ રહ્યા? 4 દિવસ રહ્યા. 4 દિવસ પછી અમે જવાના છે ક્યાં મળે? સંજુ છે ને હવે જવાનું છે કરીને થોડુંક બધું લાવે, પતી જશે. દુકાને જવાનું છે લેવા. પછી દુકાને જા થોડી વાર પણ શાક એમાં વઘારે છે તો તાર દુકાને જવું પડશે. યાદ આવી ગયું. હવે અમે થોડુંક ડિસ્કસ કરી લઈએ બધું લાવવાનું છે એટલું. તો હેંડો મળીએ થોડી વાર એને. અત્યારે છે ને હું અહીંયા બેઠી છું, લોટ બાંધતી હતી. પછી બહાર જોવા માટે ગઈ સંજુ આવે કે નહીં એમ. અને સંજુ દુકાને ગયો છે અને હું એકલી છું. પેલી બાજુવાળા પણ ગયા છે મહેમાન, એટલે છે ને એકલી છું. એટલે થોડુંક મને ગમે તે જગ્યા જ્યાંની જગ્યા હોય ને એટલે બીક લાગે એમ, એકલી રહો જ નહીં મેં. એટલે છે ને બહાર જઈને પાછી જોઉં સંજુ આવે કે નહીં એમ. અને હવે છે ને રોટલી બનાવવાની છે મારે. અને આ બધું સામાન ને બધું કાઢીને હું રાખ્યું છે. ઠેલા ને એવું બધું ધોઈ દીધું. હવે છે ને થોડુંક બધું એમ સરખું સામાન મૂકવાનું છે ને એટલે. અને ફાઇનલી સંજુને અત્યારે મેં બહાર જોઈને આવી કે દેખાતો નહોતો ને અત્યારે આવી પણ જો. તો હું લોટ બાંધવાની તૈયારી કરતી હતી ને ત્યારથી સંજુ ગયો હતો ને, તો અત્યારે આવી ગયો છે. એમાં પાછો થોડુંક મેં એકલી હોય ને એટલે જલ્દી ચાલીને જાય. હવે રોટલી બનાવવાની છે લોટ બાંધીને. આવડે મેં બહાર દેખવા આવી. પાર્લેજી નથી લાવવાનું છે પણ તે દિવસ નહીં લઈ લો. એ કેવી મસાલો નહોતો ને ફ્રેન્ડ્સ, તો સંજુ લેવા માટે ગયો હતો. તો હેન્ડલ છે ને બધું હું લઈ જાઉં. ચોખા છે હું છે ને થોડુંક નાસ્તો કરવા માટે બિસ્કિટ મંગાવ્યા હતા, તો થોડુંક ખાઈ લેવા અને પછી રાંધું નહીં. અત્યારે છે ને જમવાનું બનાવી દીધું છે અને હવે ઢાંકી લીધું. અને હવે જાઉં છું હું. સંજુ અત્યારે જ આવ્યો હતો પાણી પીને અને હવે પાછો ગયો છે. થોડાક 2-3 બનાવી આવું ત્યાં સુધી 11:30 જેવા થઈ જાય. કેમ કે આજે દુકાને ગયો ને એમ, એટલે એને રોજનું વિચારેલું હતું આટલી લાઈન બનાવીશ ને તો આટલા દિવસમાં પૂરું થઈ જશે. તો થોડુંક લેટ થઈ ગયું. દુકાને ગયો પાછું થોડી વાર અહીંયા વાલોર તોડી આપ્યો હતો એટલે થોડીક વાર લાગી. એટલે હવે હું જાઉં થોડીક વાર બેહું ત્યાં સુધી તો 12 વાગી જશે. ત્યાં આંબાની છાંયે બેસીશું. તો હેંડો હવે જાઉં. અને અત્યારે છે ને કેટલા વાગ્યા? 11:30 જેવા થયા છે ને તોય તડકો લાગે છે. અહીંયા જ બેહું સંજુ? અહીંયા આવતી રહો. કઈ છાંયો અસલ દેખાય? થોડો ઘાટો છાંયો હોય ને તો મારે મેકમ થોડીક વાર બેહું ને તો વાત કરતા બનાવે એમ. સંજુ કે તારે હું કા આવવાની જરૂર હતી એમ, પણ જરૂર હતી. આવવાની જરૂર હતી. છાયે બેહું ને. હે ભગવાન, પછી આવા તાપમાં સંજુની હાલત કેવી થઈ. શાકભાજીમાં આજે પાણી હાંજનું મૂકી દેવાનું છે ને, તો કાલે પરમ દિવસે મૂકેલું પણ હુકાઈ ગયું હોય ને એવું લાગે. આ તાપ એવો પડે ને એટલે મેકવું પડે 3-4 દિવસે નહીં, ચાલુ રાખવું પડે. 3 દિવસે તો મેકી જ દેવું પડે, પાણી પીવડાવવું પડે એમ મતલબમાં. તો પણ મને અહીંયા આવીને તો દેખાયું ને તો ખબર પડી. હાંજનું પીવડાવી દઈશું. તું બનાવીશ ને તો હું પીવડાવી દઈશ.
હા ને. તો પછી બનાવીને આવતા રહ્યા અને અત્યારે વાગી ગયા છે 12:30, તો ખાવા માટે બેસી ગયા. અને અલહું વાલોરનું શાક અને રોટલી. વાલોરનું શાક ભૂલી જાય તો હેન્ડફ્રાસ હવે ખાઈ લે. સંજુ કે મને છે ને નીચાઈ બેહાય એમ નહીં, કેળ ખૂબ દુખે છે પેલા વાંકા વરી વરી. તમે કહો સારું હવે ખાઈ લઈએ. દુકાને જો ને તો છાશ ભૂલી જાય, બાકી છાશ લાવતા ને તો સારું નહીં. તો યાદ નહીં કરાય એટલે મને યાદ નહીં આવ્યું એટલે. હવે છે ને સાંજ પડી ગઈ છે અને હું તો નાહી પણ લીધું અને સંજુ માટે પણ પાણી ગરમ કરીને અને તૈયાર રાખ્યું છે. અને શાક પણ હવે વઘાર કરીને આવીશું. અને હવે છે ને કેમ કે બપોરમાં છે ને એટલો તડકો લાગતો હોય ને તો બ્લોગ બનાવવાની પણ મજા નહીં આવે ને ગમે પણ નહીં, કશું નહીં. એટલે સવારનો ઠંડો પોર હોય અને સાંજનું ઠંડુ વાતાવરણ હોય તો થોડુંક મજા આવે. એટલે અને સંજુ છે ને ત્યાં આંબામાં પેલું ગોલ ગોલ બનાવે ને એને ખામડા એવું કહે છે, તો એ બનાવવા માટે જતો રહ્યો તો કારનો. પાછો એકવાર વચ્ચે પાણી પીવા આવ્યો હતો. અને અત્યારે છે ને હવે છેલ્લું બનાવે છે, પછી લગભગ એકાદ બનાવીને આવતો રહેશે. કેમ કે છે ને તડકામાં નહીં જાય એટલે સાંજે મોડા સુધી કામ કરે. અને શાક પણ મેં તો ટીંડોળાનું બનાવ્યું છે, કેમ કે હું બનાવું એમ વિચારતા અને ટીંડોળાનું શાક બનાવી દીધું, કેમ કે થોડા ઘણા હતા ને એટલે. અને સંજુ આવે ને તો એને પાછું ફરીથી થોડુંક સળગાવી લઉં. અને છે ને ચકલી પણ આ બાજુ ફરે છે. અહીંયા છે આ કાલે સુકાયા હતા ને એ મસ્ત એવા સુકાઈ ગયા છે, રીંગણના બી. અને આ છે ને એમ બધું સૂકવી લીધું છે. એટલે પછી લઈ જવા થાય ને. સંજુને છે ને વધારે શોખ આવું બધું, અમે કંઈક ને કંઈક બધું શાકભાજી ને એવું બધું રોપવાનું ને એવું એને છે ને વધારે એમ બધું આ રોપી દે ને એમ તો થાય ખાવા માટે એવું વિચારીને એવું બધું છે ને વધારે સંજુને. એટલે અમે આમ પહેલાં પણ જઈ જઈએ ને તો કંઈક સારું એવું વસ્તુ લાગતું હોય ને તો એનું બી લઈ લેતો હોય. અને દેખો હું કહેતી હતી ને આવી જશે એમ, તો હવે આવે પણ છે. તો દેખો ફ્રેન્ડ્સ, સંજુ છે ને એક ટીકમ ને પાવડો લઈને જતો હોય. પાછો સાંજે લઈને આવતો રહે. એ સાઈડ રહેવા નહીં દે, કેમ કે કોઈક લઈ જાય ને તો પાછું અમે કંઈથી લઈને આપીએ. એટલે એ બાજુ છે ને એ બાજુ થોડુંક આમ ખેતર ને એવું છે શેરડીનું, તો એ બાજુ બધા હરતા ફરતા હોય નહીં સંજુ, એટલે કોઈક લઈ જાય. કેમ કે અહીંયા આપણે સાચવા જ રહ્યા હોય એટલે બધું સાચવું જ પડે ને. એટલે કાલનો દાડો પણ એક લાઈન ને બીજા 4-5 નહીં, થોડાક અડધા રહ્યા હશે ને, એક લાઈન ને બીજું અડધું રહ્યું હશે. એટલે કાલે બપોર આવતા પૂરું તો થોડુંક ફ્રી થઈ જવાય. પછી પાછું આવ્યું ને તો 5-6 વીઘા જેટલું હશે ફ્રેન્ડ્સ. એટલું સંજુ કેટલા 3-4 દિવસ લાગ્યા નહીં બનાવતા. હા, તો પાણી પીવા જાય છે ત્યાં. તો હેલો હવે થોડી વાર એને મળીએ. તો ફ્રેન્ડ્સ સંજુ છે ને જેટલા વાર સંજુ પાણી પીએ ને એટલા વાર મને પીવડા જ કરે. એટલે એ પાણી પીવા જતો હોય ને એટલા ત્યાંથી સવારમાં પણ હું બ્રશ કરતી હોય ને તોય એ પહેલાં બ્રશ કરી લે ને તો પાણી લેવા જાય ને તો પાણી લઈને આવે ને મને ડાયરેક્ટ આપે. પાણી રાખો દિવસ સંજુ જેટલા વાર પીએ ને એટલા વાર છે ને મને એને મેં પહેલાં એમ કોઈક દિવસ માંગતી હોય ને પાણી એટલે હવે આદત પડી જેવું લાગે ને સંજુ. હો તો હવે છે ને શાક ફેરવી લઉં. તો પાછું ઢાંકી લીધું છે. હવે બહાર બેવું થોડીક વાર. સંજુ કંઈ ખાવું છે તો સવારમાં લાવી લો બિસ્કીટ યાર લઈ આવું. ખોદીને આવ્યો છે બધું, એટલે ભૂખ લાગી હશે એટલે સવારમાં છે ને બિસ્કીટ લાવ્યો હતો તો થોડોક ખાઈ લે. હા મેં છે ને ત્યાં જાઉં ને તો થોડુંક બધું લઈ આપજો. હા છે પંખો મસ્ત લાગે ને.
મસ્ત ને હવા લાગી હાંજ પડી જી પણ પવન જ નહીં જતો ને. ખાવાને નહીં ને આ ખબર નહીં હું ખાવા બેઠો એની ખબર શરૂઆત બધા છે ને બધે આ ભડાકા થાય ને પેલું ઉપરથી આવે એમ પડે ને એની હતી ગરમી વધી ગઈ એવું લાગે. વધી જ જાય ને. બધા બહુ યુદ્ધ ચાલુ થઈ ગયું છે ને તો હું સંજુ એ યાદ કરીએ તો એના ટેન્શનમાં પડી જવાય કે સંજુ વધારે આવું ચાલુ થઈ જાય તો અમારે જેવા શું કરે. કોઈકને ઘર હોય જમીન હોય એટલે થોડું ઘણું ખાવાનું કરીને અને ભલે જમીન કેવું કંઈ નહીં હોય ને તો એ ખાલી ઘર એટલું સારી રીતે રહેવા હોય ને તો થોડું ઘણું ખાવાનો ખર્ચો એટલો કાઢી લઈ થોડું ઘણું કામ કરે નહીં. આપણે જેવા કઈ છીએ એમ આવી પરિસ્થિતિમાં એવું થાય. એટલે છે ને ભગવાન માતાજીને એટલી પ્રાર્થના છે અહીંયા આપણા દેશમાં કંઈ થવા નહીં જોઈએ ને સંજુ. તો એવું છે ફ્રેન્ડ્સ. અત્યારે છે ને હવે સાંજે કેટલો ખાસો બધો ટાઈમ થઈ જાય ને રાતનો 8 વાગ્યા. તો ફ્રેન્ડ્સ સંજુ પણ બેસી ગયો છે આ બાજુ અને ખાવાનું પણ કાઢી લીધું છે. ટીંડોળાનું શાક રોટલી ને એટલું જ છે બીજું કંઈ છે નહીં. આપણે શું ભાઈ તમે જતી હશે શાક ને રોટલી વધારે નહીં ખાવાની એમ કે પણ હવે સાચી વાત. પછી મને જ્યારે ભૂખ લાગે ત્યારે થોડુંક હોય તો મેં એ જ ખાઉં. એ જ ખાઈ પછી થોડું ઘણું કંઈક લાવજો. હવે અમારી રીતે થાય એટલું કરીએ છે. બીજું થાય તો ઠીક, નહીં તો શાક ને રોટલી ને ભાત ને દાળ ખાઈ રાખવાનું, કઈ નહીં થાય. તો હેડો ફ્રેશ હવે છે ને ખાઈ લઈએ.